નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં રોગચાળાએ યુવકનો ભોગ લીધો છે, જેમાં ભટાણના યુવકનું મેલેરિયાથી મોત થતા દોડધામ મચી હતી। 34 વર્ષીય રાધેશ્યામ બાવરિયાનું મોત થયું હતું। તો સતત તાવ આવતા યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। સુરતમાં તાવ, શરદી, ખાંસી, ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થયો છે। ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરી રહ્યા છે। જી હા મિત્રો, ચોખ્ખા પાણી એડ્સ મચ્છર ઈંડા મૂકે છે, જેમાંથી પ્રથમ પોરા, ત્યારે પપોયા તેમજ ભૂખો મચ્છર બને છે। આમ ઈંડાથી પુખ્ત મચ્છર બનતા 7 થી 10 દિવસનો સમય લાગે છે। મચ્છરનું જીવનચક્ર ટૂંકું હોય છે અને પૂર્ણ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવ થોડા સમયમાં ખૂબ જ ઝડપી થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ સફાઈના અભાવ, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરોને પ્રજનન મળી રહેતા ચોખ્ખા પાણીનો પાત્રોને કારણે મચ્છરની ઉત્પત્તિ વધી જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।